માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો ને હજી આપણે વિડીયો શૂટિંગ ચાલુ કર્યું તો લાઇટ વહી ગઈ છે એટલે થોડુંક અંધાર જેવું આવતું છે અને ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો અને લાઈક કરી નાખો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખો. અને આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું સિંગમાં કયું ખાતર નાખવું જોઈએ તો સારું એવું ઉત્પાદન આપણને મળે અને ચોમાસું સિંગમાં કઈ ખાતરથી સારી આપણે ખેતી કરી તો 30-40 મણનો વીખો આવે. તો આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું સિંગ વિશે, તો શેઠ સુધી વિડીયો જોજો સમજાઈ જશે અને તમારા મિત્રોને પણ વધુમાં વધુ શેર કરજો. તો આપણે કરી દઈએ મિત્રો હવે શરૂઆત. અને મિત્રો એના માટે તમારે દેશી ખાતર આપણું બધા ઓળખતા હશો, સાણિયા ખાતર, અને તમારે નાખી દેવાનું છે આપણી જમીનમાં. કઈ રીતે તો હું તમને કહું ને, તો આપણે કપાસ વાવતા હોય તો કેવી રીતે આપણે સાહમાં ભરીએ આમ હાયર કરી ટ્રેક્ટરથી, એવી રીતે કપાસની ખેતી કરતા હોય તો કપાસમાં પણ તમે ભરી શકો. અને કપાસમાં તો બધાને ખબર જ હશે, કપાસમાં કાંઈ સારા એવા ભાવ પણ નથી મળતા અને સારું એવું કાંઈ ઉત્પાદન પણ કપાસમાં આપણને મળતું નથી. અને કપાસમાં લાલ ઈલ આવી જાય છે, ગળો આવી જાય છે, આવું ઘણા બધા પ્રોબ્લેમ આવી જાય છે. એટલે આપણે ઉધડિયાનું મજૂરનું ગણી તો ખેડૂત મિત્રો કાંઈ લાંબુ વધતો નથી કપાસમાં. આ સિંગમાં આપણે થોડુંક વધે છે, કારણ કે આમાં 2 મણ લઈએ છીએ આપણે. સિંગ લેવા જાય પછી બીજું ગમે એવા વેચી, ઘઉં છે, બાજરી છે, તલ છે, ગમે તે આપણે 2 ખેતી કરી છે, ડુંગળી છે, આવું એટલે આપણે થોડા પૈસા મળે. તો આમાં પણ આપણે સારી એવી નિપજ મળે વધારે એવા આપણે પ્રગતિ કરવાની ઈચ્છતા હોય તો ઘણા બધા વિડીયા અત્યારે ચોમાસા ફેંકુ વિડીયા ઘણા બધા બનાવતા છે, આવી માંડવી વાવો તે બી વાવો, આમ કરો. તો બધામાં ન પડતા, જેટલું ખબર હોય એટલું નોલેજ દેવાય. તો મને ખબર છે એટલું નોલેજ હું આપું મિત્રો. તો એના માટે તમારે આપણે માંડવીને સા પાડીએ, એ કોરવાન કરીને વાવવાની, તો સા પાડીને આપણે ખાતર નાખીએ. અને આપણે જો આ કોરવાન ન કરવું ને ચોમાસાની વાવણીની તમારે વાવવી હોય ને માંડવી, તો એના માટે તમારે આપણે કટર મારી દીધા પછી તમારે આખામાં છૂટું ખાતર વેરી નાખવાનું છે. 5 વીઘામાં 5 લારી જેટલું તમે ખાતર વેરશો તો વધારે પડતું ખાતર કહેવાય કે, એટલે બને ત્યાં સુધી છે ને, હું તેમ કહું છું પેલું વેલાથી ખાતર આપણે નાખવું ને એના કરતાં બને એટલું છે ને વધારે દેશી ખાતર નાખવું. કારણ કે કોઈ મોલને નુકસાની નહીં, એને ઓર્ગેનિક કહેવાય વસ્તુ. ગમે એમ તે DAP યુરિયા આવે એની હાર ન આવે. અને તમારે આ સામાં આ ભરી દેવાનું છે. અને પછી તમારે વાવણી થાય પછી તમારે વાવણીને થોડાક દીની વાર હોય, આપણને ખબર છે કે હવે વાતાવરણ ફરી ગયું છે, એટલે એના માટે પછી તમારે ખાતર વાવવાનું છે. આ તો આપણે પહેલાં તો વાવી જ દેવાનું છે દેશી વધારે પડતું. પછી 16-32 66 કરીને ખાતર આવેલું સફેદ દાણા જેવું એ, અને બીજું DAP, આ બેને મિક્સર કરી નાખવાનું છે. અને તમારે સામાં મુઠ્ઠીએ વેરી નાખવાનું છે, જેવું તેવું એટલે કે બહુ વધારે નહીં અને બહુ ફૂલ નહીં, મીડિયમ પ્રમાણે. એટલે કે આનું કારણ તમને કહી દઉં ને, તો આ વરસાદ થાય પછી આપણે પાછા વાવણી થઈ ગયા પછી આપણે થોડાક દી પછી વારે પછી પાછા માંડવી વાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે પછી માંડવી વાવીએ અને ઉગાવો સારો આપે. અને ઉગાવો સારો આપે એટલે આપણે બહુ માંડવીને ખાલા ન પડે. અને ખાલા પડી ગયા હોય તો પછી આપણે દાણિયા પૂરવા પડે. એ ઘણી બધી પછી રેટ વધે, એટલે પહેલેથી જ મિત્રો આપણે આવું કરવું જરૂરી છે. તો કોઈ પછી આપણે ટેન્શન રહે નહીં અને મસ્ત મજાની આપણી ખેતી છે અને સારા એવા પૈસા મળે. એ માટે બધા આશા હતા ખેડૂત હોય, કારણ કે ખેડૂત જિંદગી છે. ખેડૂતના ઓલામાં તાકાત છે એટલી કોઈનામાં નથી, કારણ કે ખેડૂત ખોટ ખાય પછી નફાઓ મળે, બધું ખેડૂતના ઓલામાં તાકાત છે. ખોટની, નફાની બધી, ને ખેડૂત જેટલું તો દુનિયામાં કોઈ આ ધન બધું પકવે ખેડૂતની જ આશા છે. કેમ કે ખેડૂત ઉપર આખી દુનિયા જીવે છે. એટલે ખેડૂતનો પણ દિલથી આપણે આભાર માનવો જોઈએ બધાને, કેમ કે ખેડૂત છે ત્યારે આપણે છે. તો આપણે ખેડૂત માટે થોડીક સારી એવી માહિતી લાવતા રહીએ તો ખેડૂતને થોડોક આમ ઉજમ રહે કે નહીં એમ. એટલે આપણે થોડીક એની માટે માહિતી લાવવી જોઈએ અને જરૂરી છે. તો બસ આશા કરું છું કે મિત્રો આજના વિડીયોમાં મેં તમને ખાતરનું ખાલી મારે કહેવાનું હતું. તો સિંગ વાવતા પહેલાં એટલું તમે ખાતરની ધ્યાન રાખો તો સારું એવું ઉત્પાદન મળે એના માટે. અને કોઈ આ વિડીયો વાયરલ કરવા માટે નહીં, તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને તો લાઈક કરજો અને તો તમારા મિત્રોને શેર કરજો, ખરાને કોઈ માટે નહીં. તો આશા કરું છું બધા મિત્રોને ગમ્યો હશે આ વિડીયો. તો બધાને જય માતાજી, અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. અને મળીએ મિત્રો હવે કાલના વિડીયો સાથે. આપણે કઈ સિંગ વાવવી જોઈએ અને કઈ સિંગમાં સારું એવું ઉત્પાદન આવે તો એ સિંગ માટે હું તમને કાલના વિડીયોમાં માહિતી આપી. તો હવે મળીએ કાલના વિડીયો સાથે. બધાને જય માતાજી.